એટલે ધર્મના જે રક્ષણ કરવા વાળા છે એ કરવાના જ છે. જાઓ તમે તમારા આડોશી પાડોશીને ગામના કૂતરાને રોટલા નાખો કે ન નાખો, બાકી સોર આવ્યા ઝાડ પાડવા આવેલી ભવવાના તો ભવવાના એ એનું કર્મ નથી મૂકવાના. જાઓ બાબાજી. આપણે સુકી જવું, ભૂલી જવું. હા હે પણ એ જો હજી પ્રાણી હોય હા હકેલા છે. આપણે હજી ઊભા છે ને કાંઈ કોઈ ભગવાનનું નામ ઠામ કામ નહીં સવારના પોરમાં 4 વાગે લઈએ, બાકી જો સકલ્યા કાબરિયું પંખી પારેવડા તમામ ઊભા છે ને 4 વાગે સવારે બોલતા હોય એની ભાષામાં, એ ભગવાનનું સમરણ જ કરે છે. ચોથો પોર એનો છે, જાઓ ચોથો પોર એનો છે ને પછી આપણે છેલ્લે ઊભા થઈ મળતા પનોતી લઈને. હા આ દુનિયામાં આપણા માણસના દવાખાને અને મોટી મોટી હોસ્પિટલો છે, આ કૂતરાની પ્રાણીઓનું છે ક્યાંય? ત્યાં આ કબૂતર દવાખાને આવ્યો, આજ કાગડો દવાખાને આવ્યો, આજ કૂતરીઓ આવ્યો હવે બાપુ આપણે પોરબંદર વિસ્તારમાં હવે આવશે નથી, કારણ કે એને ભગવાન રોગ ન થવા દે, કારણ કે એ એનું ધર્મ નથી છૂટ્યા. એટલે વાહ. હે હા કોઈ પંખી આવે આ પંખી ગળ્યા ગાંઠ્યા વગરના અનંત 84 લાખ યોનીમાંથી એક માણસની યોની કાઢી નાખો હા તો કેટલી લઈ? 83 લાખ યોની છે. હવે 83 લાખ યોનીના દવાખાના મેજિસ્ટરો દવાઓ ગોતવા જાય તો પૂછીને જડે? એટલું બધું ધ્યાન કોણ રાખે? વિચાર કરો. અને 84 લાખ યોની છે, એમાંથી એક માણાની યોની મૂકી દઈએ તો આ 83 લાખ યોનીની વાત કરીએ તો એમાં કામ કોઈ કરતું નથી, છતાં એ કોઈ ભૂખે મરતું નથી. અને માણસ જ એક એવી યોની છે કે કામ એકય કોઈ બાકી મૂકતો નથી, છતાંય ભૂખે મરે. હા, કામ એકય બાકી મૂકતો નથી અને છતાંય ભૂખે મરે, કારણ કે એના કર્મ નબળા છે, એના ધર્મ નબળા, એના વિચારો નબળા, હે એની રેણી કેણી વાણી વર્તન, એને એનું ખોખું એની કાયા જ હળેલી છે, તો એના પછી ક્યાંથી કામ થાય? હા હા હળેલા જ કામ થાય ને, હળેલી કાયાના હળ્યા કામ થાય. નિર્મળ કાયા હોય, નિરોગી કાયા હોય, એના નિર્મળ કામ થાય, નિરોગી કામ થાય. આપણે ભગવાન કોઈ કહેવા આવે કે તમે મારો બાર પૂરો કર્યો, તમે મારી પરહાદી કર્યો, બસ છતાં ટાણું આવે એટલે બધા કેમ ઊભા રહીએ ભાઈ? જાઓ 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 હે જાઓ પછી વાસરા દાદાએ જઈએ, રામદેવજીએ જઈએ, સામુંડાઈએ જઈએ, હા હે પસા 100 કિલોમીટર આપણે ભજન ગાવા વયા જઈએ, હે 2 લાખ રૂપિયા ભજનમાં થાય. તમારી જેવા પરિણી બાપુ ભજન ગાતા હોય, હા દુનિયા ગાંડી દૂર થઈ જાય. હવે ઓલા બસારા જે વગડામાં પીડ્યા હોય એને ગતા ગમ ન હોય તો એ આવીને બિચારા રૂપિયા ઉડાડવા મળે. કાજી આ ભજનની તાકાત છે. જાઓ રોગે રાગા કા તમને કોઈ બસ સ્ટેન્ડમાં તમારે ઘરે આવીને કોઈ રૂપિયાનો વરસાદ વરાવે નહીં? ના બરાબર ન વરાવે, કારણ કે એ કક્ષા અલગ છે. કક્ષા અલગ છે. જાઓ કારણ કે એ અસુર બેઠો છે, સૂર નથી. બોલો બેઠો અહીંયા સૂર લઈને બેઠો. વાહ વાહ વાહ. જેનામાં સૂર છે હા એ દેવ છે, જેનામાં કોઈ સૂર નથી એ અસુર છે. એને અસુર કહેવાય મનુષ્ય યોનીમાં. હા એટલે એ આપણામાં તો ઠીક, પણ આ પ્રાણીઓમાં ભગવાને સૂર મૂક્યા. કોયલમાં કેવો સૂર, હા હા જાઓ બાપુ. હે હા મોરલામાં કેવો સૂર, હા. હે કેવા કેવા પ્રાણીઓ, સકલાઓમાં કેવો સૂર, હે કાબરમાં કેવો સૂર. કેટલી 9 પ્રકારની તો કાબર બોલે, અવાજ કાઢે 9 પ્રકારના. બોલો હા. હું તું તોટું ખીખીન ખોખોન ખાખાન પછી આ સિંહ દીપડા આ સિંહ દીપડા હાવજુ કેવા સૂર કાઢે. સિંહ એકલો હુકતો હોય તો 12 ગામ સુધીનો સૂર સંભળાય. કારણ કે એ દેવ છે, છતાં આપણે એને કંઈક નરસિંહ ભગવાન આવ્યો, હા હે કે એનામાં સૂર મૂક્યો છે. એટલે આ બધા જેનામાં સૂર મૂક્યા બધા એ દેવતાઓ છે, જેમાં સૂર નથી એ બધા અસુરો કહેવાય. તો બાપુ હવે અસુર બરાબર છે, આ બધી વ્યાખ્યા એની આવી ગઈ, તો અસુર કઈ રીતે ગણવું? અસુરમાં કે જે સૂરમાં કોઈ સમજતો નથી, કોઈ તમારી રેણી કેણી કે